ભક્તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ ભક્તો 18 મે 2026 પુરુષોત્તમ માસમાં આવતો સોમવારનો વ્રત છે અને પુરુષોત્તમ માસની જેઠ સુદ બીજ તિથિ છે અને આપણા હિન્દુ ધર્મમાં આનું બહુ જ મોટું મહત્વ હોય છે અને આ દિવસે આપ લોકોએ 3 લવિંગવાળો ઉપાય જરૂર કરવો જોઈએ, જે પંડિતજીએ હમણાંની જ કથામાં અહીંયા જણાવેલો છે। તો દોસ્તો, આ ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે, ક્યાં કરવાનો છે અને ઉપાય કરતી વખતે તમારે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે, આ બધી માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું। તો ચાલો દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ। જુઓ, આ દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વપૂર્ણ હોય છે। જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજાપાઠ અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે આજે 18 મે 2026 પુરુષોત્તમ માસના સોમવાર બીજ તિથિની રાત્રે એક નાનકડો ઉપાય કરવાથી જ તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે અને બહુ બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે, તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે। જો આપ લોકો પણ આ ઉપાયને આજે 18 મે 2026 પુરુષોત્તમ માસના સોમવાર બીજ તિથિના દિવસે કરવા માંગો છો તો આપ આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો, એના પછી કરજો। તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તેવા પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહ્યા હોય, તમને તેનું કારણ પણ નથી ખબર કે ભાઈ આ સમસ્યા શેના લીધે ચાલી રહી છે, તેનું કંઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃ દોષ હોઈ શકે છે કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને બીજા પણ ઘણા પ્રકારના દોષ હોય છે, કંઈ પણ હોઈ શકે છે। પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને શોધી કાઢવાની પણ જરૂર નથી। 18 મે 2026 પુરુષોત્તમ માસના સોમવાર બીજ તિથિની રાત્રે આ 3 લવિંગવાળો ઉપાય આપ લોકોએ કરી લેવાનો છે। દોસ્તો, હવે આપણે સમજીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે। તો સૌથી પહેલી વાત દોસ્તો, આપણે સમજીએ કે આ 3 લવિંગવાળો ઉપાય કરવાનો કોને છે। તો જુઓ, અહીંયા સીધી જ વાત છે કે આ 3 લવિંગવાળો ઉપાય જે છે તે શેના માટે કરવામાં આવી રહ્યો છે। આ મનોકામનાને પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે। આ તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું તો તમે તેના માટે આ ઉપાય કરી શકો છો। તો સીધું એ છે કે તમે પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો। તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન શિવજી પાસે પૂર્ણ કરાવવી હોય, અને જો કોઈ પણ માતાઓ બહેનો જે છે તે પોતાના ઘરની સુખ અને શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગતી હોય તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ 3 લવિંગવાળો ઉપાય વિશેષ રૂપે કરે, કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ બહુ જ જલ્દી મળી જાય છે અને બહુ મોટું થઈને મળે છે। બાકી આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, ભલે તે મોટો હોય, ભલે તે નાનો હોય, ભલે તે બાળક હોય। જે વ્યક્તિને આ 3 લવિંગવાળો ઉપાય સમજાઈ ગયો તે વ્યક્તિ આ 3 લવિંગવાળો ઉપાય પુરુષોત્તમ માસના સોમવાર બીજ તિથિના દિવસે જરૂર કરે, કારણ કે તેને આ ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળી જશે। કારણ કે 18 મે 2026 પુરુષોત્તમ માસના સોમવાર બીજ તિથિના દિવસે ભગવાન શિવજી બહુ જ પ્રસન્ન થઈ જાય છે। તો ચાલો હવે આપણે સમજીએ કે આ 3 લવિંગવાળો ઉપાય તમારે કરવાનો કેવી રીતે છે અને આ ઉપાય કરવાનો જે સમય છે તે શું છે। તો જુઓ, આ 18 મે 2026 પુરુષોત્તમ માસના સોમવાર બીજ તિથિની રાત્રે કરવામાં આવતો આ 3 લવિંગવાળો જે ઉપાય છે તે મુખ્ય રૂપે સાંજના સમયનો રહેશે, પ્રદોષ કાળનો રહેશે। હવે ભાઈ, પ્રદોષ કાળનો સમય પણ એક બહુ જ લોકોના મનમાં પ્રશ્ન બની જાય છે કે ભાઈ આ સમય હોય છે ક્યારે, કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધીનો સમય હોય છે, જેથી આપણને ઉપાય માટે સમયની ખબર પડી જાય। તો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષ કાળનો જે એક સમય હોય છે, સાંજનો સમય, તે હોય છે સાંજના સવારે 6 વાગ્યાથી લઈને સાંજના સવારે 7 વાગ્યાની વચ્ચેનો।
આ સમયની વચ્ચે જો તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું જરૂર ફળ મળશે. તો સાંજના સવારે 6 વાગ્યાથી લઈને સાંજના સવારે 7 વાગ્યાની વચ્ચે આપ લોકો આ 3 લવિંગવાળો ઉપાય કરી શકો છો. તો ભાઈ બહુ બધા લોકો અહીંયા એ પ્રશ્ન પણ જરૂર કરશે કે ભાઈ અમે તો નોકરી પર જઈએ છીએ, અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને આવવામાં અમને મોડું થઈ જાય છે, તો તે જગ્યાએ અમારે શું કરવું જોઈએ? તો જુઓ, તે લોકોને પણ ટેન્શન લેવાની જરૂર નથી. જો આપ લોકો આ ઉપાયને સાંજના સમયે પ્રદોષ કાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું પણ થઈ જાય છે, આપ સવારે 7 વાગ્યા સુધી નથી પહોંચી શકતા, તો ભાઈ આપ સવારે 7 વાગ્યા કે રાત્રે 8 વાગ્યા સુધી પણ જો ઉપાય કરશો તો પણ ચાલી જશે. અને જો આનાથી પણ થોડું મોડું થઈ જાય તો પણ આપ ઉપાય કરી શકો છો. કારણ કે 18 મે 2026 પુરુષોત્તમ માસના સોમવાર બીજ તિથિનો દિવસ છે. આ દિવસ આખા વર્ષમાં બહુ ઓછી વાર આવે છે. એટલા માટે જ્યારે તમને મોકો મળી જાય ત્યારે આપ આ ઉપાયને જરૂર કરી લેજો. કોઈ પણ ઉપાય હોય આપ ક્યારેય પણ કરી શકો છો પુરુષોત્તમ માસના સોમવાર બીજ તિથિના દિવસે. બસ કોશિશ કરજો કે સમયની થોડી અંતર્ગત જ કરી લો, પણ કોઈ કારણસર જો ન કરી શકો તો પછી આપ થોડું મોડેથી પણ કરી શકો છો. તમને ઉપાયનું ફળ જરૂર મળશે. પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જ્યારે પણ પુરુષોત્તમ માસના સોમવાર બીજ તિથિની રાત પડે તો તમારે ફક્ત 3 લવિંગવાળો ઉપાય કરવાનો છે. આનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી છે, જો આપ રૂપિયા પૈસા માટે બહુ વધારે પરેશાન રહો છો, આર્થિક તંગી ચાલી રહી છે, ઘણી વાર આપ પ્રયત્ન બહુ કરો છો, મહેનત બહુ કરો છો, પરંતુ તમને ધન પ્રાપ્ત નથી થઈ શકતું, આપ મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા, આપ પોતાના વ્યાપારમાં અસફળ થઈ જાઓ છો, કામ કરવાના પ્રયત્નમાં અસફળ થઈ જાઓ છો, કોઈ પણ કાર્યમાં જો આપ અસફળ થઈ રહ્યા હોવ અથવા તો તમને ધનની હાનિ થઈ રહી હોય તો ગુરુજીએ કહ્યું કે તમારે આ નાનકડો ઉપાય આ પુરુષોત્તમ માસના સોમવારની બીજ તિથિમાં જરૂર કરવો જોઈએ. એટલા માટે આ વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જોજો, જેથી આ ઉપાય કર્યા પછી તમારું ભાગ્ય પ્રબળ થઈ જાય, તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દે, તમારા ઘરની બરકત થાય, તમારા ઘરની ઉન્નતિ થાય અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ હંમેશા તમારા પર બનેલા રહે. અને જો આપ ઈચ્છો છો કે મહાદેવજીની કૃપાથી તમારા જીવનની તમામ પ્રકારની પરેશાનીઓમાંથી તમને મુક્તિ મળી જાય અને મહાદેવજીની કૃપા હંમેશા તમારા પર બનેલી રહે, તો દોસ્તો પૂરી સાચી શ્રદ્ધા અને પૂરા વિશ્વાસ સાથે આ વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં લખી દો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. અને આ વિડીયોને આપ જેટલા લોકો સુધી પહોંચાડી શકો છો એટલા લોકો સુધી પહોંચાડી દો, જેથી લોકોનું ભલું થઈ શકે. અને દોસ્તો કમેન્ટ બોક્સમાં પોતાની રાશિ પણ નાખી દેજો. તમારી રાશિ અનુસાર કોઈ પણ એવો ઉપાય હશે જે કરીને આપ લાભ મેળવી શકો છો પુરુષોત્તમ માસના મહિનામાં, તે આવીને અમે તમારા કમેન્ટના રિપ્લાયમાં જણાવી દઈશું. પરંતુ આપને વિનંતી હતી કે વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો આપ લોકો અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલ પ્રાચીન માર્ગ ટીવીને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં શ્રી શિવાય નમસ્તુભયમ ઓમ નમઃ શિવાય જરૂર લખી દેજો. તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે. આજનો આ વિડીયો બહુ જ ખાસ હોવાનો છે, કારણ કે પુરુષોત્તમ માસના સોમવારની બીજ તિથિમાં કરવામાં આવતા 3 વિશેષ ઉપાય આજે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. આ ઉપાય આપ પોતાની સમસ્યા અનુસાર કરી શકો છો. આ ઉપાયોમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે, તમારી મનોકામના પૂર્તિના ઉપાય બતાવવામાં આવશે. જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા છે, સમસ્યાઓ ચાલી રહી છે, તો તેમને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે. ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા બતાવવામાં આવેલા સૌથી પહેલા ઉપાય વિશે. આ ઉપાય માટે તમારે સૌથી પહેલા જરૂર પડશે 3 લવિંગ. 3 લવિંગ આજે પુરુષોત્તમ માસના સોમવાર બીજ તિથિની રાત્રે ઘરમાં આ જગ્યાએ ફેંકી દેજો. ધનની અછત તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને મોટામાં મોટો નજર દોષ પણ તમારા ઘરમાંથી દૂર થઈ જશે. ઘર પરિવારના જેટલા પણ સદસ્યો છે તેમના જીવનમાંથી દૂર થઈ જશે. દોસ્તો જુઓ, આજનો વિડીયો બહુ જ ખાસ છે, કારણ કે આજના વિડીયોમાં 3 લવિંગનો એવો ઉપાય તમને બતાવવાના છીએ.
3 લવિંગ તમારે પોતાના ઘરમાં સળગાવી દેવાના છે। આ ઉપાયને તમે આ પુરુષોત્તમ માસના સોમવાર બીજ તિથિના દિવસે કરી લીધો તો એવું માનીને ચાલો કે તમારા જીવનના જે દુઃખ છે હવે તેમને દૂર કરવા માટે પરિવર્તન આવવામાં વધારે સમય નહીં લાગે। તો જુઓ વાત કરીશું સૌથી પહેલા લવિંગની। લવિંગ જે હોય છે તે પૂજાપાઠ હોય, કોઈ પણ આપણે બહુ મોટી પૂજા કરીએ છીએ કે નાની પૂજા કરીએ છીએ, કોઈ પણ વસ્તુ જ્યારે આપણે પૂજાથી રિલેટેડ કરીએ છીએ ત્યારે થાય છે શું કે આપણે તેમાં લવિંગ જરૂર લઈએ છીએ। માં દુર્ગાની પૂજા કરીએ છીએ, મહાદેવની કરીએ છીએ, બજરંગબલીનું પૂજન કરીએ છીએ, લવિંગ આપણે તેમાં વિશેષ રૂપે લઈએ છીએ। કારણ કે લવિંગ જે હોય છે તે એક રીતે તમારા ઘરમાંથી નજર દોષને પણ દૂર કરે છે, નેગેટિવિટીને પણ દૂર કરે છે અને લવિંગના જેટલા પણ ઉપાયો હોય છે તે તમને જણાવી દઈએ કે આ બહુ જલ્દી દેવી દેવતાઓને પણ પ્રસન્ન કરે છે અને તમારા જીવનના કષ્ટોને બહુ જલ્દી દૂર કરી દે છે। તો જે લોકો પણ ઈચ્છે છે ને કે અમારા જીવનના કષ્ટો જલ્દીથી જલ્દી દૂર થઈ જાય તેમને તો વિશેષ કરીને લવિંગના ઉપાય જરૂર કરવા જોઈએ। જે લોકો ઈચ્છે છે કે જલ્દીથી જલ્દી સારું એવું રિઝલ્ટ તેમને તેમના જીવનમાં મળે, પૈસો તેમની પાસે આવે, પૈસો તેમની પાસે ટકે તો તેમને પણ વિશેષ કરીને લવિંગના ઉપાય જરૂર કરવાના છે। તો જુઓ જ્યોતિષ શાસ્ત્રમાં પણ લવિંગના એવા ઉપાયો છે જેને કરવાથી વ્યક્તિ પોતાના જીવનની મોટામાં મોટી સમસ્યાનું સમાધાન શોધી શકે છે। કહેવાનો મતલબ લવિંગના ઉપાય કરીને આપ પોતાના જીવનના મોટા કષ્ટોને બહુ આસાનીથી દૂર કરી શકો છો। પરંતુ ઘણી વાર થાય છે શું કે જીવનમાં જ્યારે કષ્ટો બહુ વધી જાય છે, દુઃખ બહુ વધી જાય છે તો આપણું જે મગજ હોય છે તે વિચારી નથી શકતું, આપણે નથી સમજી શકતા કે આ જે કષ્ટો આપણને આટલા મોટા લાગી રહ્યા છે અને હોય પણ છે। જીવનમાં ક્યારેક બહુ મોટા કષ્ટો આવી જાય છે પરંતુ આ મોટા કષ્ટો પણ આપ બહુ જ આસાનીથી દૂર કરી શકો છો। લવિંગના ઉપાયથી પૂરી સાચી શ્રદ્ધા સાથે જ્યારે કોઈ પણ ઉપાય કરીએ છીએ ને તેમાં એ મહત્વ નથી રાખતું કે આપ મોટી પૂજા કરો છો, નાની પૂજા કરો છો, મોટો ઉપાય કરો છો, નાનો ઉપાય કરો છો, તેમાં સાચી શ્રદ્ધાનું હોવું અને તમારા વિશ્વાસનું હોવું। ભગવાનની ઉપર પૂરો વિશ્વાસ રાખીને જ્યારે આપ કોઈ પણ ઉપાય કરો છો ને તમારો ઉપાય સફળ થાય છે અને ભગવાન પોતે તમારા જીવનના સંકટોને દૂર કરવા આવે છે। તો વાત કરીશું સૌથી પહેલા ઉપાયની જે તમારે કરવાનો છે પુરુષોત્તમ માસના સોમવાર બીજ તિથિના દિવસે લવિંગથી। હવે જુઓ જે સૌથી પહેલો ઉપાય તમને બતાવવા જઈ રહ્યા છીએ। આ ઉપાયને જો આપ કરો છો તો આપ પોતાના જીવનમાં જે પણ ભગવાન પાસે માંગશો ને કે હા મને આ વસ્તુ જોઈએ છે, મારી આ મનોકામના છે, આ પૂરી નથી થઈ રહી, ભગવાન આપ મારી આ મનોકામનાને પૂરી કરી દેજો, તો તમારી મનોકામના પૂર્તિ માટે તમારે આ પહેલો ઉપાય કરવાનો છે પુરુષોત્તમ માસના સોમવાર બીજ તિથિના દિવસે। તો જુઓ તમારે કરવાનું શું છે। અહીંયા તમારે 2 આખા ફૂલવાળા લવિંગ લેવાના છે, એક પણ લવિંગ તેમાંથી ખંડિત ન હોય, તૂટેલું ન હોય। હવે આપ પોતાના ઘરમાં જે દીવો પ્રગટાવો છો, કેટલાક લોકો હોય છે કે 5 દીવા પ્રગટાવે છે જ્યારે સવારના ટાઈમમાં પૂજા કરે છે, કોઈ 2 દીવા પ્રગટાવે છે, કોઈ 3-4, કોઈ 1 દીવો જ પ્રગટાવે છે। તો જુઓ આપણે તો પોતાના ઘરના મંદિરમાં 1 દીવો પ્રગટાવીએ છીએ। તો તમારે કરવાનું શું છે, જેમ માની લો આપ પોતાના ઘરમાં 1 દીવો પ્રગટાવો છો, પછી ભલે તે આપ તેલનો પ્રગટાવો છો, ઘીનો પ્રગટાવો છો, કોઈનો પણ પ્રગટાવો છો, તમારે શું કરવાનું છે, જે દીવો આપ પ્રગટાવો છો દીવો તમારે એમ જ પ્રગટાવવાનો છે। બસ આ દીવાની અંદર તમારે 2 આખા ફૂલવાળા લવિંગ નાખીને આ દીવાને પ્રગટાવવાનો છે। એમ તો આપ પોતાના દીવાને એમ જ પ્રગટાવતા હશો પરંતુ જે લોકોને ખબર છે તેઓ હંમેશા દીવામાં 2 લવિંગ નાખે છે। જુઓ જ્યારે પણ આપ પોતાના ઘરના દીવામાં 2 લવિંગ નાખીને દીવો પ્રગટાવો છો ને સૌથી પહેલા તો આ તમારા ઘરના વાસ્તુ દોષને ઠીક કરે છે। બીજી વસ્તુ જો ઘરમાં નજર દોષ છે, નેગેટિવિટી વધી ગઈ છે તેને દૂર કરવાનું કામ કરે છે। સાથે જ જે લોકો કહે છે કે અમારા કામમાં અડચણ બહુ આવે છે, અમારું આ પૂરું નથી થતું, અમારી આ વિશ પૂરી નથી થતી, અમારી આ મનોકામના પૂરી નથી થતી,
તો તમારી વિશ અને તમારી મનોકામના બહુ જલ્દી પૂરી થઈ જાય છે। જ્યારે આપ પોતાના ઘરના દીવામાં તે જ દીવામાં જેમાં આપ રોજ પૂજા કરો છો ને તેમાં 2 આખા ફૂલવાળા લવિંગ નાખીને દીવાને પ્રગટાવો છો, તો આ ઉપાય આપ કોઈ પણ દિવસે કરો। જરૂરી નથી કે તમારે પુરુષોત્તમ માસના સોમવાર બીજ તિથિના દિવસે જ કરવાનો છે। જ્યારે આપ પોતાના ઘરમાં જે સમયે પૂજા કરો, સવારે કરો કે સાંજે કરો, જ્યારે પણ આપ દીવો પ્રગટાવો ને તેમાં 2 આખા ફૂલવાળા લવિંગ નાખીને જ દીવાને પ્રગટાવો। આ ઉપાયને આપ એક વાર કરીને જુઓ, આનું રિઝલ્ટ તમને બહુ જ પોઝિટિવ મળશે અને આપ જોશો કે તમારા ઘરમાંથી નજર દોષ પણ પૂરી રીતે દૂર થઈ જશે, વાસ્તુ દોષ પણ દૂર થશે અને હંમેશા તમારા ઘર પરિવારની રક્ષા થશે। તમારા જીવનના જેટલા પણ કષ્ટો છે તેમને દૂર કરીને ભગવાન હંમેશા તમારા ઘર પરિવારની રક્ષા કરે છે અને જે મનોકામના તમારી હોય છે, જ્યારે આ રીતે આપ દીવો પ્રગટાવીને ભગવાન પાસે કંઈ પણ માંગી લો છો। તો જુઓ, પહેલો ઉપાય હતો આ। હવે જલ્દીથી વાત કરી લઈએ બીજા ઉપાયની કે 3 લવિંગ તમારે પોતાના ઘરમાં કઈ જગ્યાએ સળગાવવાના છે અને કેવી રીતે આ 3 લવિંગ તમારા જીવનના મોટા મોટા કષ્ટોને ચપટીમાં દૂર કરી દેશે। કહેવાનો મતલબ છે કે આપ જે વિચારતા હતા કે મારા જીવનનું આ દુઃખ છે, ક્યારેક આવી જાય છે જીવનમાં એટલું મોટું દુઃખ, આપણને લાગે છે કે હવે આ દુઃખનો કોઈ અંત નથી, હવે કદાચ અમારા જીવનમાં આ કષ્ટ એમ જ બનેલું રહેશે। અને ક્યારેક વ્યક્તિના જીવનમાં એવો સમય વાસ્તવમાં આવી જાય છે, જો જે લોકોએ સહન કર્યું છે કે જે લોકો જાણે છે કે અમારી સાથે એવું થયું છે, તેઓ જાણે છે કે જ્યારે જીવનમાં બહુ કઠિન સમય આવી જાય છે ને જીવનમાં દુઃખ બહુ વધી જાય છે અને જીવનની પરેશાનીઓ જ્યારે સમાપ્ત થવાનું નામ જ નથી લેતી, તો જ્યાંથી આપણને ઉમ્મીદ પણ હોય છે ને ત્યાંથી પણ આપણી ઉમ્મીદ તૂટવા લાગે છે। આપણને એવું લાગે છે કે આજે દરેક વ્યક્તિ આપણો સાથ છોડી રહ્યો છે અને આ સાચું પણ છે। જે વ્યક્તિ દુઃખી હોય છે ને જેની પાસે પૈસો નથી હોતો અને જે વ્યક્તિ દુઃખમાં હોય છે અને જો સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય કે આ વ્યક્તિ દુઃખમાં છે, તેનો સાથ આપવાવાળું કોઈ નથી હોતું, તેની સાથે ઊભું રહેવાવાળું કોઈ નથી હોતું। એક વાર માટે જે વ્યક્તિ પાસે પૈસો છે ને તેની સાથે 10 આવીને ઊભા રહી જાય છે, ભલે તે પોતાનો પૈસો કોઈને ન આપે, પરંતુ જેની પાસે પૈસો નથી હોતો ને તેની સાથે ઊભો રહેવાવાળો પણ એક વ્યક્તિ નથી હોતો। આ સત્ય છે। જુઓ, હવે જે ઉપાય તમને બતાવવાના છીએ, 3 લવિંગ તમારે પોતાના ઘરમાં આ જગ્યાએ સળગાવવાના છે। આ ઉપાયને આપ એક વાર પૂરી સાચી શ્રદ્ધા સાથે કરો અને પછી આનું રિઝલ્ટ આપ જાતે જોઈ લેજો। તો જુઓ, બહુ વાર થાય છે શું આપણને એવું લાગે છે કે અમારા ઘરમાં ખબર નહીં કેમ આટલા બધા દુઃખ આવી રહ્યા છે, દેવાની સમસ્યાઓ વધી રહી છે, કેમ અમારા ધનની હાનિ થઈ રહી છે, તો બહુ વાર બહુ મોટું કારણ હોય છે નજર દોષ। હવે નજર દોષ લાગે છે કેવી રીતે? જુઓ, નજર દોષ એવી વસ્તુ નથી કે તમને જોવાથી દેખાઈ જશે। માની લો કોઈ વ્યક્તિ છે અને તે મનોમન એવું વિચારી રહ્યો છે કે આ વ્યક્તિ પોતાના જીવનમાં આગળ ન વધે, ધન પ્રાપ્ત ન કરે, સફળતા પ્રાપ્ત ન કરે, આ વ્યક્તિના ઘરના લોકો હંમેશા પાછળ રહે। તો જ્યારે કોઈ વ્યક્તિ મનમાં એવું વિચારી રહ્યો છે તો તેની જે નજર દોષ આને બોલે છે, તેની જે સોચ હોય છે તે તમારા જીવનને સીધું ઇફેક્ટ કરે છે, અસર પાડે છે તમારા જીવન પર। થાય છે શું? નજર દોષ જો લાગી જાય તો પછી વ્યક્તિ દુઃખોની વચ્ચે જઈને અટકે છે। કહેવાનો મતલબ છે કે તેના જીવનમાં દરેક તરફથી દુઃખ આવવા લાગે છે, દેવું વધવા લાગે છે માથા પર, તો આ બધી વસ્તુઓ થવા લાગે છે। ઘરમાં જો તમારા ક્લેશ બહુ હોય ને તો સમજી જાઓ ક્યાંક ને ક્યાંક નજર દોષ તમારા ઘરમાં છે, કારણ કે ક્યારેક ને ક્યારેક અમારા ઘરમાં જો નજર દોષ આવે છે, લાગે છે લોકોને, ઘરને પણ નજર દોષ લાગી જાય છે, તો આ બધી વસ્તુઓ જીવનમાં બહુ આસાનીથી થાય છે કે આપ પોતાના જીવનમાં દેવાને લઈને, ધનને લઈને પરેશાન થાઓ છો। ઘરમાં લડાઈ ઝઘડા, ચીડચીડાપણું, આ બધી વસ્તુઓ જોવા મળે છે। તો તમારે 5 આખા ફૂલવાળા લવિંગ લેવાના છે। ગમે તેટલો મોટો નજર દોષ હશે તમારા ઘરમાંથી દૂર થઈ જશે। 5 આખા ફૂલવાળા લવિંગ લેવાના છે। એક પણ લવિંગ તૂટેલું ન હોય, ખંડિત ન હોય, હંમેશા લવિંગની ઉપર એક ફૂલ જેવું બનેલું હોય છે। આપ ચેક કરી લો કે લવિંગની ઉપર ફૂલ છે કે નહીં। તો
તો 5 આખા ફૂલવાળા લવિંગ લેવાના છે. એક લેવાનું છે તમારે કપૂર. હવે તમારે શું કરવાનું છે? 5 લવિંગને એક માટીના દીવાની અંદર આપ રાખી લો અને તેની ઉપરથી એક કપૂર રાખી લો. હવે તમારે શું કરવાનું છે? 3 લવિંગ અને એક કપૂરને પોતાના ઘરના મુખ્ય દરવાજા પર આને સળગાવવાનું છે. ક્યારે સળગાવવાનું છે? સાંજના સમયે સળગાવવાનું છે. કયા દિવસે સળગાવવાનું છે? આપ એમ તો આ ઉપાયને કોઈ પણ દિવસે કરી શકો છો. જો આપને એવું લાગે છે કે નથી સમજાઈ રહ્યું કયા દિવસે કરવાનું છે તો આપ આને આજે પુરુષોત્તમ માસના સોમવાર બીજ તિથિની રાત્રે જરૂર કરો અને 3 લવિંગ પોતાના ઘરમાં આપ મુખ્ય દ્વાર પર સાંજના સમયે બરાબર સૂર્યાસ્ત થયા પછી કોઈ પણ સમયે સળગાવી દો. આ ઉપાયને જો આપને કરી લીધો ને આપ જોશો કે તમારા ઘરમાં માં લક્ષ્મીનો વાસ તો થાય જ છે. તમારા ઘરમાં નિરંતર વૃદ્ધિ થતી જશે. તમારા ધનમાં તમારા રૂપિયા પૈસા વધશે અને નજર દોષ બિલકુલ તમારા ઘરમાંથી ગાયબ થઈ જશે. ગમે તેવો નજર દોષ હશે તો તમારા ઘરમાંથી દૂર થાય છે. કારણ કે લવિંગ જે હોય છે ને તે બહુ જ પાવરફુલ હોય છે. લવિંગ અને કપૂર મળીને આ બહુ વધારે પાવરફુલ થઈ જાય છે. અને ઘરનો મુખ્ય દ્વાર તો બહુ જ વધારે વિશેષ હોય છે તમારા જીવનમાં. કહેવાનો મતલબ છે કે ઘરનો મુખ્ય દ્વાર જ છે જે તમને ધનવાન પણ બનાવી શકે છે અને તમારા જીવનના કષ્ટોને પણ વધારી દે છે. કારણ કે ઘરના મુખ્ય દ્વારથી જ નેગેટિવ અને પોઝિટિવ બંને પ્રકારની એનર્જી ઘરમાં આવે છે. તો જ્યારે પણ પોતાના ઘર પર ઘરના મુખ્ય દ્વાર પર 3 લવિંગ સળગાવો છો ને તો ક્યારેય પણ તમારા ઘરમાં પહેલી વસ્તુ કે નેગેટિવ એનર્જી પ્રવેશ નથી કરતી અને જો કરી લીધી છે તો તમારા ઘરમાંથી નીકળી જાય છે. અને એવા ઘરમાં જે લોકો પોતાના ઘરના મુખ્ય દ્વાર પર લવિંગ અને કપૂર સળગાવે છે ને હંમેશા માં લક્ષ્મી વાસ કરે છે. કારણ કે લવિંગ અને કપૂર સળગાવવાથી તમારા ઘરની પોઝિટિવ એનર્જી સકારાત્મક ઉર્જા વધે છે અને જ્યાં સકારાત્મક ઉર્જા વધે છે ને હંમેશા તે ઘરમાં દેવી દેવતાઓનો વાસ થાય છે. તો જુઓ શ્રી હરિ વિષ્ણુની સાથે માં લક્ષ્મીને પોતાના ઘરમાં બોલાવો, તેમની પાસે પ્રાર્થના કરો, મુખ્ય દ્વાર પર દીવો જરૂર પ્રગટાવો. ક્યારેય પણ તમારા ઘરમાં નિર્ધનતા અને ગરીબી વાસ કરશે જ નહીં.